બસ અહીંયા હવે કૃપાના લગ્નની વાતો ચાલુ થઈ ગઈ. ભાઈ હવે વ્લોગિંગ ચેનલ ચાલુ કરવાના એવા મને સમાચાર મળ્યા. ફૂલ આઈસ વેન અંદર મોઢું ડુબાડે જો. આ ડુપ્લિકેટ જેવો લાગે, બધી ફીલ ના આવે યાર. પપ્પા અહીંયા જો ટાંકામાં ઉતર્યા છે. ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી આપણે ટાંકામાં ઉતર્યા છીએ. બોલો. ને બપોર પછી આપણે અહીં સ્વિમિંગ પુલનો પ્રોગ્રામ ગોઠવવાનો છે. તો બસ મિત્રો, પપ્પા અહીંયા જો ટાંકામાં ઉતર્યા છે. આજે આપણે હવે ટાંકો સાફ કરવાનો છે. કેટલા વર્ષથી નથી થયો? 2 નહીં વધારે થયો હશે. કોરોના પહેલા આપણે મે બી કર્યો તો હવે એ યાદ નથી. એટલે આઈ થિંક 5-7 વર્ષ થઈ ગયા હશે આપણો ટાંકો સાફ નથી થયો પ્રોપરલી. એના પહેલા પપ્પાએ એકવાર 1 કે 2 વાર પપ્પાએ કાઢ્યો હતો. પવાલી હાલી ગઈ હતી પછી. તો આપણો બાય ધ વે છે ને ટાંકો આવડો લાંબો છે. છેટ આ બધામાં આખો ટાંકો છે. અને અંદર તો આમ ફૂલ બફારા ટાઈપ થાય છે. 8 બાય આવી રીતે 8 છે લંબાઈ. પહોળાઈ 6 ફૂટ. ઊંચાઈ પપ્પા એની હોતે બાય ધ વે ભાવના હોય પણ આપણા ઘરે આવ્યા છે. જબરદસ્ત ટાંકો આપણો ટેન્કર દેસાજી નહીં. 2 ખંડ ટાંકા ખપશે. હાલો હવે બારે કેમ આવશો? હું અંદર જઈશ. જોઈ મારા પાસે, હું તો ક્યારે ઉતર્યો નથી. તો શું દઉં? અરે એ તો જૂનો હો ને 2003 કેટલામાં. હવે આપણે કરાવી લઈએ તો થાય. ડોલ રાખી દીધી. હવે તો ડાયરેક્ટ એવું થઈ જશે. ઉતરવું થોડોક મુશ્કેલ છે. પાણી મેં બહાર નીકળે વજન લગે અંદર કેટલું વજન આમ કે ઈજી થી પાવર હોય ને હાથ ઉપરથી ડાયરેક્ટ આમ કરીને એમને હાથ ઉપર. અરે એમાં હાથમાં જોર હોય ને તો શરીરનો વજન આખો થઈ જાય. આપ છે એની ઉપર ખ્યાલ કરીને ઓછું વજન દેવાય. પાઇપ છે ના મેન વજન અંતે કરો. હું તો ખાલી જાક સપોર્ટ માટે જ ને. ઈ તો જોજોમાં પાછળ લાગે નહીં એવો છે. જો ખબર ઈ તો હવે ચક્કર રચી ગયા. બાકી તો હું બસ મિત્રો, ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી આપણે ટાંકામાં ઉતર્યા છીએ. ટાંકો અહીંયા બસ સાફ થાય છે. અને યાર જોરદાર અહીંયાથી પણ આમ સાવ નાનો લાગે છે. પણ ઉપરથી આવી છે તો ફૂલ યાર. મને તો આમ બંને એક હાથ પકડીને જો કરી નાખ્યો. તો બસ આ બધું આ જો યલો થઈ ગયો છે. અને હવે ભાઈ બસ સાફ કરે છે. બસ હવે આ બધું જે છે એ આપણને હવે સાફ સફાઈ કરવાની છે. ને બપોર પછી આપણે અહીં સ્વિમિંગ પુલનો પ્રોગ્રામ ગોઠવવાનો છે. આ જો ફૂલ ભરેલો છે. 3 hours later. તો બસ મિત્રો, હમણાં સાંજ થઈ છે. અને આપણા ઘરે આ જો હિતુ ને ક્રિશી આવ્યા છે. અને બાય ધ વે છે ને આપણો આ સ્વિમિંગ પુલ પણ ભરાઈ ગયો છે આખો પાણીથી. હવે મેં પ્રોગ્રામ બનાવી છીએ કાલે નાહવાનો. હિતુ કાલ નાશું? કેવો હોય પાણી? ચોખ્ખો જ છે. હે ના હમણાં નહીં, કાલ જા છે ને. જાવો જ જા જરા. ઉપર તો છે એની શોર્ટ્સ જ છે ને. જા એટલો નથી. એ ભાઈ બેસ તો એમાં. ગરમ છે. બેસ જાય તું.
એકી પાણી કર લે, એકી પાણી કર લે. પછી કાલે આપણે ભેગા નાસું એકી પાણીમાં. બરફ લઈ આઈસ બાથ લેશું કાલે. એકલી હજેથી ખબર આઈસ અંદર ફૂલ આઈસ હોય ને અંદર મોઢું ડુબાડે જો પાણી એન્ઝાઇટી ન કરી વને કરનું હેડ એન્ઝાઇટી અમે ભરીને છે આપણામાં. ડિપ્રેશન આ જો આ બે અહીંયા મજા લે છે જીવનની. પાણી મેલો થઈ ગયો છોરા હિતુ તારા પગ મેલા હતા યાર. પાણી જોતા A few moments later. આજે ભાઈ આવ્યા છે ઘરે તો મસ્ત મસ્ત જમવાનું બનાવવાનું છે પરસોત્તમ માસ છે એટલા માટે. કેમ છો? બસ એકદમ મજામાં. ભાઈ આવ્યા ને ભાઈ વાસણ કરે છે. ભાઈ ને આજે શું જમવાનું જોઈશે? જમાડે. મમ્મી શું બનાવશું? હા બનાવી મસ્ત આજે પુલાવ ને પુલાવ ને પનીર ટીકા આજે મસ્ત મસ્ત આમ જોરદાર ચટાકેદાર એવું બનાવશું. મજા આવી જશે ભાઈ ને એવું. બપોરે બહુ મજા આવી હતી હો. ચણાનો શાક જોરદાર હતું. મજા આવી અમને. થેન્ક યુ. હવે આદિત્ય અહીંયા બનાવે છે શાક. સુગંધ સારી આવે છે. અને બસ ભાવના ફોઈને મમ્મી અહીંયા પાલક કરે છે. પાલક ને દાણા ને ઇટ્સ ઓલમોસ્ટ 850. રૂપા ગઈ છે જીમ. મારો મેળ આજે પણ ન પડ્યો. મને થોડો કામ હતો એડિટિંગનો. મારો યાર કેટલા દિવસથી હમણાં જીમ જવાનું થતું જ નથી. રોજ કંઈક ને કંઈક રીઝન આવી જાય. અને બસ મનીષ ફુવાની હવે આવશે. પપ્પા આઈ થિંક બારે કૂતરાને દે છે. તો બસ મિત્રો આ પનીરનો શાક બનાવ્યો છે. તે જ બનાવ્યો એકલી? તે બનાવ્યો? તે બનાવ્યો? ફેવરેટ અંગુર રબડી આવી ગયા છે. ઓમ ભાઈ કેમ છો ભાઈ? ભાઈ હવે વ્લોગિંગ ચેનલ ચાલુ કરવાના એવા મને સમાચાર મળ્યા. સાચી વાત ને? સાચી વાત ને? કરે તો ને ઘરે રોજ નતો કરે વ્લોગ? બસ હવે ઓમને જાડો થાવો છે એટલે હવે ભાત ખાય છે ફૂલ. વેઇટ ગેઇન કરવો છે મને. સુવા એક રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અહીંયા. આવો કંઈક હવે આપણો જમવાનો ટાઈમ થયો છે. ઓલમોસ્ટ 10:25. અંગુર રબડી આપણી ફેવરેટ વસ્તુ. બસ અહીંયા હવે કૃપાના લગ્નની વાતો ચાલુ થઈ ગઈ. 23 19/9/2003 કૃપાના લગ્નની વાતો ચાલુ. ના ના પણ હજી એ બોખન વરસ રહીને. હાલો કૃપા ફેમસ થાય બહુ યાર. પણ આ મારા હાથમાં યાર નાનો થાય છે હજી. મજા નથી આવતી. આમાં ઓ છે આ શું કહેવાય સીમ વાળો છે કે ઓ છે સાદો? ઓકે હજી યાર હાથ પ્રમાણે નાનો હોય. મારા હાથ થોડાક જાડા થાય ને પછી લેવાનો. ન આ ડુપ્લિકેટ જેવો લાગે પછી ફીલ ના આવે યાર. ઓ સાદા આવે ને મેળામાં કેવા હોય. નાઈસ છે સારો યાર. 10:54. બોલો હા એ ચોપડીઓ ખમણ મસ્ત લાગે.